સાબલપુર ગામના વેપારીઓએ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને રજૂઆત કરી। હું અશ્વિન કાપડિયા સાબલપુર ગામમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવું છું ને ત્યાં હાલમાં જે પ્લાસ્ટિક બંધની ઝુંબેશ ચાલે છે એમાં કાયમી ચેકિંગ આવી અને નાના વેપારીઓને દંડ કરી અને હેરાન કરે છે। જે લોકો સાંજે 200 રૂપિયા કમાઈને એની રોજીરોટી હલાવે છે, હવે એ 200 રૂપિયા 500 કે 2000 5000નો દંડ કરે તો હવે એનો ક્યાંથી પોસાય। જે બંધ કરે છે પ્લાસ્ટિક બંધની ઝુંબેશ છે, અમે એમાં સહકાર આપવા તૈયાર છીએ, પણ જે ઉપલા લેવલથી જે પ્રોડક્શન થાય છે એ તો આવે છે તો બહારથી અહીંયા આવીને વેચાય છે, બહારથી અહીંયા આવીને લોકો ફેંકે છે, મેળે છે, તો એનું શું? અમને આટલા એરિયા પૂરતું જ બંધ કરાવો એ કંઈ વ્યાજબી નથી। તો એ માટે અમે સંજયભાઈ કોરડિયા ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા હતા, એને અમને યોગ્ય આનો રસ્તો મળશે, કારણ કે સહાયક સહકાર આપશે એવી રજૂઆત આવી છે, આશ્વાસન આપ્યું છે, એ બદલ એમનો પણ આભાર। અને ઉપલા લેવલથી ભાઈ આ બંધ કરાવો કે જે મેન્યુફેક્ચરિંગ છે ત્યાંથી જે વસ્તુ સરકાર માન્ય આપે એનું જ પ્રોડક્શન કરાવીને અમને આપો તો અમે એ વેચશું। અત્યારે જે અમારી પાસે સ્ટોક છે કે થોડો ઘણો છે એ વેચાઈ જાય ત્યાં સુધીની અમને રાહત આપો કે જેથી અમારી રોજીરોટી હાલે। અને એવા કેટલા બધા ધંધાર્થીઓ છે કે જેના ધંધા ભાંગી ગયા છે અત્યારે, અને આજે એ 200 રૂપિયા કમાય છે અને બસ 500નો દંડ ભરવો પડે છે, તો એ યોગ્ય નથી। અમે સહકાર આપી છીએ સરકારને, સરકારનો નિયમ જે હુકમ આપ્યો છે એને માનવા તૈયાર છે, પણ એના માટે ઉપલા લેવલથી આ બધું બંધ કરાવો કે જેથી મેન્યુફેક્ચરિંગ ઉપરથી આવે છે એ ચાલુ રાખે બહાર, અને અમને ના પાડે એ યોગ્ય નથી।